ખાલી 65 મિનિટ લેશે, વધારે વાત નહીં કરું, 65 મિનિટ ખાલી. મુઠાસણના પાદરની માલપા મારી મેલડીનો માંડવો જામ્યો છો ભાઈ. કાનો ભૂવો મારી મેલડીનો માંડવો રોપીને બેઠો છે. પણ કામરૂ દેશની માલપા તાજી વિદ્યા શીખીને આવેલા લાલવાદી ફૂલવાદી મુઠાસણના સીમાડાની માલપા પોતાનો કુબો તૈયાર કરી ન્યા રહેશે બે ભાઈ. આ વાત ભુવાન મગજમાં લીધા રહી ગઈ. માતા ભુવાન ક્યારે આવે એ મારે તમને કહેવું છે. મોટી મોટી માળાઓ પહેરીને બજારમાં આટા મારે ને ભુવા ન કહેવાય. લાંબી લાંબી દાઢીઓ વધારી અને બજારમાં આટા મારે સિંદૂરના નકરા હેતકના તિલક કરી એને ભુવા ન કહેવાય. ભુવન માતા ક્યારે આવી મારે તમને કહેવું છે. હનુમાનજીના મંદિરની માથે ધજાની પૂંછડી ડોલે મન ડોલે એને ન આવે, પણ બાપ દાદાના વ્યવહારનું કોઈ વાંકું બોલે તરત રૂવાડે સડી જાય ને એને માતાના ભુવા કહેવાય. એ રાતના 10:30-11 વાગ્યાનો સમય થયો અને ગામના સીમાડાની માલપા ધીમો 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 ડાકલાનો અવાજ આવ્યો. માણસોની મેદની જામેલી હો. લાલવાજી ફૂલવાજી કહે છે ભાઈ ફૂલવાજી, હા ભાઈ આ ડાકલા ક્યાં વાગે છે? તને ખબર નથી કે ના ના આ મુંડાસણમાં ઓલો કાનો ભૂવો મેલડીનો માંડવો રોપી બેઠો એમ? તો ત્યાં પંચના ભૂવે ઘણા છે ને. હા હાલ તો કંડિયો આપણો છે વિદ્યાનો ભરેલો એના ખંભાની માલ પર નાય ભાઈ. થોડી વાર સમજો મારા બાપ, થોડી વાર ખાલી શબ્દમાં ધ્યાન દેજો, બેજો થોડી વાર. કે હાલ આપણો કંડિયો છે એને ખંભાની માલ પર નાય. આજે પંચની માતાઓ જોવા જેવી છે. હાલ હાથમાં ખોખલી લાકડી છે, માથે સાંજના પતરા રેખા વાળ છે, લાંબી લાંબી દાઢી છે, ખેતકની માળાઓ પહેરી છે અને લાલવાજી ફૂલવાજી બે વિદ્યાના ભરેલા કોથળા લઈ અને મુંડાસણના શોકની માલિક આવ્યો ને મેલડીનો માંડવો જામેલો. પણ મારો બાપ ટાસણી પડે તો અવાજ આવે આવું વાતાવરણ થઈ ગયું. મંડપની વિશાળ આવીને કાનો ભૂવો માતાજી મેલડીનું વાતરાણ લઈને ધૂણવા બેઠો. એને પૂછે છે કાના ભૂવા હું કીધું આ શેના ઢોંગ થતી ગાજરા છે? હા 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 વાડીનો ગોઠીનો અને ભૂવાનો એક તાર જેથી હોય ને તેથી 3 ઇંચનું ફળું હોય ને એની મારી પછી તમારી કુળદેવીને બોલવું પડે. ભૂવાને વાડી માથે ભરોસો હોવો જોઈએ, વાડીને ભૂવા માથે ભરોસો હોવો જોઈએ, ત્યારે આખા કુળનું કામ થાય. હજી તો ભૂવા દફા આવે કે દાદા જો તમારા તકલીફ છે ભૂવા એમ કે કાલે ભાઈ હવા મહિનાનો વધારે માતા તને મટાડી દે. હજી 12થી નો થાય ને ભૂવા પાછા આવે. હજી કઈ ફેર પડ્યો નથી. અરે ભાઈ ગયા હવા મહિનો વાળતો જો, પેલા વાળતો જો હવા મહિનો. કાના ભૂવા આ શેના ઢોંગ ધતિંગ છે ભાઈ? આ કોઈ ઢોંગ ધતિંગ નથી હો. તો આ મારી મેલડીનો માંડવો છે એમ. આ માંડવામાં તારી મેલડી છે? તો કે હા. આટલા બધા પંચના ભૂવા બેઠા એની મારી પાસે પંચની માતા છે? તો કે હા. લાલવાજી ફૂલવાજી બીજું કઈ માંડવામાં બોલ્યા નહીં, પણ સીધા માતાજીની થાંભલી રોપી હતી ને ત્યાં થાંભલી થઈને ઉભા રહી જાઓ. આ વાત કરવાની મજા મને એટલા માટે આવે કારણ કે રોજ ઢીંચક તો થતું જ હોય બધે. ડીજે પ્રોગ્રામ અત્યારે થઈ ગયા છે, પણ આ મારી સામે આજે હમઝુ ડાયરો બેઠો છે. પબ્લિક આ બધાની ગ્રુપથી મેં ચેન્નઈ લગીને પાકિસ્તાન લગીને પ્રોગ્રામ કરેલા છે ડાક ડમરૂના. મારી મેલડીની ગ્રુપા છે. ભારત દેશના 8 રાજ્યની માલપા મારી મેલડી મારું ડાક વગાડેલું છે. પાકિસ્તાનની માલપા વગાડેલું છે, ચેન્નઈની માલપા વગાડેલું છે ભાઈ. હા હજી ગઈકાલે ને પ્રમ દિવસે ઉજ્જૈન હતો, MP મધ્યપ્રદેશ. પણ મેલડીની એવી કૃપા છે મારો બાપ, કદાચ એનું નામ લઈ અને દુનિયાની માલપા માણા નીકળી જાય રંગમાંથી રાજા કરી ન રખડાવે મારી મેલડી ન હોય. 25,000 પબ્લિક આમાં બેઠું હોય, પણ ત્યાં ડીજે ટુ ડાકલા હોય. અહીંયા થોડું બેઠું સાંગાસરમાં એ બધું માણા બેઠું હોય. તાળી પડો મારો બાપ, તાળી પડો. થોડા બેઠા પણ માણા બેઠા ભાઈ. બાકી કઈક સારું આપણે નવું ગીત ગાયું તો સીટી વગાડે. બોલો લાલવાજી ફૂલવાજી બે ભાઈઓ માતાજીના મંદિરની માલમાં થાંભલી રોપી થાંભલી ગયા. બીજું કઈ નજરમાં ન આવ્યું. પણ આ મારા મોટા વર્ગના વડીલો બેઠા ને ખ્યાલ હોય પેલા આપણા વડીલો માંડવો કરતા તે માથે જાયજમની જગ્યાએ સંદર્ભો માનતા ભાઈ. અને અમારા રાવળદેવ ગીત ગાતા 9 લાખ પૂતળીનો સંદર્ભો ધોળકા શહેરનો સંદર્ભો અમારા રાવળદેવ ગાતા. હા અત્યારે નવો સંદર્ભો એ પછી આપણે ગાવો છે, પણ બીજું કઈ નજરમાં ન આવ્યું છે. સંદર્ભો માથે બાંધ્યો હતો ને માતાજીનો, એ આખા માંડવાનું માધ્યમ કહેવાય ભાઈ. સંદર્ભને લઈ અને કંડિયાની માલપા નાખીને વળી પાછો બહાર પડમાં આવીને કેટલા બધા માતાજીના ભૂવા બેઠા છે. ભૂવાનું કોઈ માતાજીનું વાતરાણ આવતું નથી. શું કામ? કારણ કે ગામ આખું જોવા ભેગું થયું. ભૂવાનું મન ડગે એટલે માતા ન આવે. જેથી મન ડગી જાય ને તેથી ભૂવાના માતા ન આવે.
ભુવાના મનમાં એમ થઈ ગયું શું કરશું આ વાજી હમણાં શું કરશે હમણાં આપણી આબરૂ પાડી દે શું કરશે હમણાં આપણી આબરૂ પાડી દે લાલવાજી ફૂલવાજી ભયંકર ત્યાં પટનાગરમાં વશમાં આવીને એટલું કીધું કે હે કાના ભુવા આ માંડવામાં તારી મેલડી હોય ને આ માંડવામાં કોઈ એટલા બધા ભુવા બેઠામાં કોઈની પર્સની માતા હોય ને અને એટલી બધી દેવી શક્તિ જે ભેગી કરી કોઈને આમ તાકાત હોય તો એને કહેજે અમને રોકી લે તારી મેલડીના માંડવાનું માધ્યમ લઈને સંદર્ભો લઈને મેં લાલવાજી ફૂલવાજી આવી છે જો આ તમારી મેલડીમાં એ તમારી પર્સની માતામાં તાકાત હોય એને કહેજે રોકી લે નકર આ તારી મેલડીના માંડવાના સંદર્ભના જો મારી વાદળીનું ને ઘાઘરા નો પહેરાવું ને તો હું લાલવાજી ફૂલવાજી નો હોય બાપ જેથી કાના ભુવાને આંખની મારી બધા આહોડાની ધાર થઈ એ મેલડી માટે તારે મને માંડવાનું મુહૂર્ત નહોતું દેવું એ માં આ મારી માણા હની જાય તો ગોળી જાય પણ જો મારી તારા માંડવાના પટાંગીની બહાર લાલવાજી ફૂલવાજી નીકળી જાય ને તેથી મારી તારે મારે મજા નહીં આવે જીભ કવડીને તારી સામે મરી જાય પણ કોઈને મોઢું નહીં બતાવું મેલડી તેથી મારી મેલડીને બોલવું પડ્યું છે કાના ભુવા હા પણ મારી વાત મારી સારી માતાજીનો ઢગલો પડ્યો છે ને સારી પડી છે ને એની મૂઠ ભર જોજે લાલવાજી ફૂલવાજી પટાંગની બહાર નો નીકળે એ લાલવાજી ફૂલવાજી ધોળ્યા જાય છે ને અને એમ કે છે ને મારી તારી મેલડીના સંદર્ભમાં મારી વાદળનું ઘાઘરા પહેરાવું હા માં હવે હા ભાઈ મારી વાત ઝારની મૂઠ ભર અને વાજીડા હાલ્યા છે ને વાહમાં ઘા કર અને જો માંડવાના પટાંગરમાં પસાડીને મારી નો નાખું તારી મેલડી નો હોય માં તારી મેલડી નો હોય કદાચ જો મારી મેલડીનું માધ્યમ લઈને જાય વાતમાં હું ટાણું હોય ને કદાચ મારી મેલડીની વાત કરું અને એટલા બધા માણસની મારી પાસે કોઈના કાંડે મારી ચામુંડા કોઈના કાંડે મારી ખોડિયાર મારી હિંગળાજ કોઈના કાંડે મેલડી આવતી હોય અને જોગીનો દીકરો યાદ કરું અને હારે જો માતા લઈને આવ્યા હોય ને એક આંકડો એની દેવનો નો આવે ને તો માંડવા મારી માતાજીના પૂવાનો હોય બાપ કીધો આજનો પાડવા દે આજનો પાડવા દે અહીંયા હારે લઈને આવ્યા હોય તો આવે હો બાકી સાંગાસરના સીમાડાની મારી પાસે મેકીને આવ્યા હોય તો નો આવે એ તમારો વડવો કે મુઠ્ઠી બાજરા હાડુક ગીરાવે મેક્યા હોય તો નો આવે કે પૈસા હાડુક વેચી દીધી હોય તો નો આવે બાકી જો કાંડે માતાને લઈને આવ્યા હોય જોગીનો દીકરો યાદ કરું અને જો એક હાકડો નો આવે ભુવાના કાંડે દેવીની કોઈ ડાકડ્યું રમતી હોય